કોઈ એમ કહેતું હતું કે ચા મૂકી દેવાનું છે, ક્યારે મૂકે ચા? હજી વાર લાગે. એક ટાઈમે તો 17-18 વર્ષ હોય જાય, 5 વર્ષ જાય, 10 વર્ષ જાય, એક ટાઈમે તો મૂકી દીધી. તો ભાઈ સન્ડે તો તું પીએ જ છે ચા મોર્નિંગમાં? નહીં, આ સન્ડે નહોતું પીધું. યાદ કરો. આ સન્ડે નહોતું પીધું. આ સન્ડે આ એક સન્ડે નહીં પીધું, નહીં તો બધા સન્ડે તું પીએ જ છે. માણસ ધીરે ધીરે મૂકે. કોઈ દારૂડિયો હોય એ ખાતે થોડું મૂકી દે, એને વાયુ ચડી દે. જો આ પીતા હોય ને એવું લાગે. સાચું બોલે તને ખબર છે ને? ના, હવે મૂવીમાં જોયું હતું. મૂવીમાં એવું ન બતાવે કે દારૂ પીને પણ ન પીતો હોય તો વાયુ ચડી જાય. કયું મૂવી? ચાલ બોલ નામ તો યાદ દોસ્તો, તમને બી ખબર હોય તો જ્યાં કમેન્ટ કરજો મને, કયું મૂવીમાં આવું બતાવે. આવે એવું. રકાબી કોની ચા પીધી? કઈ રકમ? મામી મેં થોડી પીધી. પી લીધી ભાભી? તમે આ ચા પી જાઓ તમારી. મારે તો એટલી બધી નથી ચાલી. પીવી પડે. ચાને એવું નહીં કહેવાનું. તમે બે બંધારણ છે ને ચાના એટલે. પણ એટલી બધી મેં તો માર દેખ રકાબી હોય ને તો થઈ રહી, પણ આ એક આટલો કપ ભરીને જો પીવો આ તો- પી જાઉં, આઈ પી શકું. તો બેન એક કામ કર, તું ચા પીવાનું ચાલુ જ રાખ, બંધ નહીં કર. ખોટી તું ચાલુ કર, બંધ કરે છે. મને એમ નહીં કે આ એટલી ચા જોઈએ. ચાલુ જ રાખ યાસિકા. મને ખાલી એટલે એવી ખાલી આપી દે ને વધારે પૂરતી તો મને એમ તારે છે ને યાસિકા શું કરે, મામી હાર બનાવવાની જ નહીં, તારે એક કપ બનાવવાનો ને એમાં ખાલી મોઢું લગાડીને પછી હા, હું એક શાંતિ, ઘૂંટડા પીએલા ને તો આથી મને એમ થાય પી લીધી. એનર્જી આવી જાય. હું આવી જાય ભાભી? એલર્જી. એલર્જી આવી જાય ભાભી ને. એક ઘૂંટડો પીને તો બી એ